પ્રેગ્નન્સી જર્નીનો સૌથી છેલ્લો મહિનો એટલે કે 9મો મહિનો. આ મહિના દરમિયાન બાળકના બધા જ અંગોનો વિકાસ અને વૃદ્ધિ બરાબર થઈ ગયા હોય છે અને તે દુનિયામાં આવવા માટે તૈયાર હોય છે. આ દરમિયાન માતાને ઘણીવાર ટેન્શન થાય છે કે ડિલિવરી કેવી થશે અને ચિંતાઓ થાય છે. તો થોડા જ સમયમાં બાળક મારા ખોળામાં રમતું હશે એવું વિચારીને ટેન્શન દૂર કરી દેવા જોઈએ અને બાળકની તૈયારીઓ માટે હોસ્પિટલ બેગ રેડી કરી દેવી જોઈએ. હોસ્પિટલ બેગમાં શું હોવું જોઈએ તેની ડિટેલ્સ નીચે કેપ્શનમાં આપેલી છે. આ ઉપરાંત હવે ખોરાકમાં શું ધ્યાન રાખવું, તો શક્ય હોય ત્યાં સુધી બહારની વસ્તુ બિલકુલ જ બંધ કરી દેવી જોઈએ. ઘરમાં બનાવેલો તાજો, પૌષ્ટિક અને ગરમ આહાર જ લેવો જોઈએ, જેમાં ખીર, દૂધવાળી રાબ, ખીચડી, મગનું પાણી અને સુપાચ્ય આહાર લેવો જોઈએ. આ મહિનો બાળકના જન્મ માટે માતાએ ખુશ રહેવું જોઈએ, ઉત્તમ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ અને પોતાના બાળક સાથે સારા સપના અને આશાઓ શેર કરવી જોઈએ, જેથી તમારા હેપીનેસનો અનુભવ બાળકને પણ થાય. ખાસ એ વસ્તુ કહેવી કે ઉત્તમ વાંચન, ઉત્તમ વિચાર અને ઉત્તમ વ્યવહારને કારણે ઉત્તમ ગુણવાળા બાળક